જોઈ શકો છો પારેવા એક પછી એક મીરા આવવા દરરોજ આવી જાય નાસ્તો કરવા માટે જલ્દી જલ્દી ખાવા મળ્યા છે દરરોજ આવી જાય જલ્દી જલ્દી ખાવા માટે શું કામ આલે છો હા સોયાબીન આપણે સત્તાધાર ગયા ને હા તો એ આપણે સરસઈ કૃપાલના સસરાની ઘરે ગયા તા ને હા ત્યાંથી એને સોયાબીન દીધા હતા પોરે દીધા હતા અને ઓણી હા દીધા ભાઈ મનીષાના પપ્પા ત્યાંથી આવ્યા છે દર વર્ષે આપી દે ક્યાંક ને ક્યાંક ના પાડીએ તો પહેલા જ ભરવા મળે સીધા એટલા અમારે વેવાય હરખોડા છે એની વાત જવા દો અને સરસઈ ગયા ને તો એ કોમેન્ટ હતી સરસઈ એટલે હું સરસઈ સત્તાધાર પાસે ગામ આવ્યું છે ઠીક બરોબર હા ઈ કે સરસઈ એટલે શું સરસે એટલે ગામનું નામ છે હા ગામનું નામ છે અમારા દીકરાના મનીષાના પપ્પાનું ગામ મારા કૃપાલના સસરાનું ગામ આ સોયાબીન કહેવાય સોયાબીનનું વાવેતર થાય છે મેં તો આજે મેં કીધું આમ ચોળા જેવું લાગતું હતું મને હા એટલે આ બહુ વરસાદ થયો ને એટલે નીચે કોક શીંગું હોય ને એ હડી ગયું હોય બરોબર એટલે એને વીણવા પડે સાફ કરવા પડે અને શું ઉપયોગ કરવાનો અને આપણે ભાખરીનું દળીએ ને એમાં નાખવાના બરોબર ખાવાના આમાં તેલનો ભાગ વધારે હોય સોયાબીન ને અને ભાખરી સારી થાય કાકરી હોય કાઢવી પડે ભાખરી સાફ કરવું પડે બરોબર બધું હોય ને કસ્તર ને સાફ કરવું પડે પછી આમાં સેજ કચરો હોય એ કાઢવો પડે મશીન રિપેરિંગ થાય છે કોઈક દાણો નબળો હોય કાળો પડી ગયો હોય એ કાઢી નાખવાનું એમ તો બહુ વરસાદ પડ્યો હમ એટલે નીચે શીંગો એ બાટી ગઈ હોય કાળી થઈ જાય ઈ. બરોબર અને થોડા વરસાદમાં તો સારી થાય એટલે સારું થાય બરોબર સરસ ભાખરીમાં એમ ને આ ઉપયોગ થાય હા ભાખરીમાં ઉપયોગ થાય બરોબર ભાખરીમાં રોટલીમાં આમાં તેલનો ભાગ વધારે હોય બરોબર શું કરે નિશ્રા ખાઉં છું શું ખાશો તું સેવ ને ટમેટાનું શાક ને ભાખરી તને કયું શાક વધારે ભાવે મને તો વધારે સેવ ટમેટાનું ભાવે બટાકાનું ભાવે ભીંડાનું ભાવે ત્રણ જ વધારે ભાવે ત્રણ જ વધારે ભાવે ભાઈ ખાઈ રહેશે સેવ ટમેટાનું શાક ભાખરી ને રોટલા કેમ સાથ મેં પાપડ નિશ્રા માટે ભૂંગળા ભૂંગળું ભાવે નિશ્રા તને મને તો બહુ ભાવે એમ હું જો આમ ખાઉં કેમ ખા વાહ નિશ્રા મસ્ત ખાઈ રહી છે હો મોજ મારમ કરે ઘડીક ઠેકડા મારે હા પછી કીર્તન ગાય હા પછી દોડાદોડ કરે પછી વળે કે મને આંબા આવો તો લે. હે નિશ્રા નિશા કે હું મારી પાસે દોડો તો લે કા બધા જમવા બેસી ગયા છે એ જોઈ શકો છો
શાક અને ભાત અને તેલ મુકાઈ ગયું છે ને લીમડો પણ તૈયાર થયો છે. મગનું શાક અને રોટલી, ભાત, રાઈ, જીરું, મેથીનો પાવડર અને લીમડો. અને મગનો વઘાર. મિક્સ કરી દેવાનું. મજાનો વઘાર થઈ જશે. ચટણી, ધાણા જીરું, હળદર, નિમક, આજે ભાત બનાવ્યા છે ને એટલે રચ્છાવાળા મગ કરવાના થોડા. મગનું શાક, ભાત અને રોટલી એટલે થોડુંક પાણી નાખવાનું એટલે રસાવાળા ભાત હારે ખાવા જોઈએ ને. ભાત બનાવે એટલે પાણી નાખવાની તો આવું નવી સિસ્ટમ જોઈએ. એટલે મગનું શાક, ભાત અને રોટલી બનાવવાની. શાક, ભાત અને રોટલી મસ્ત મજાનું. અને કોમેન્ટ પણ સારી આવી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય જીનેન્દ્ર, હર હર ભોલે મહાદેવ.